हेलो हेलो हेलो। हेलो हेलो। તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે. ચોપડે ખોલવાની સૂચના આપી. રેડી દેખાય? હું કેટલા સુધી આવું? 21 21 33.
Not light, gas, sun. Heat, smoke, light, gas, sound. પાંચે પાંચ વિકલ્પ. પચાસ થયા. પચાસ. તમામ વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં તમારો સાઉન્ડ અને વિડીયો બંને ઓફ રાખશો. ધોરણ 10 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર ઓપન કરીને રાખશો. સાથે નોટબુક અને પેન પણ રાખજો. થોડી વારમાં આપણે આપણું સેશન શરૂ કરીશું, તો પ્લીઝ વેટ ફોર ધ ટાઈમ્સ. કોણ છે? કોણ છે? કોણ છે? કોણ? પચાસ થયા. પચાસ થયા. કટ કરી નાખવાનું, આગલો ભાગ કટ કરી નાખવાનો. તમારા માસ્ટર છો એમાં તો. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. સોમવારની સવારના સૌને જય ભોલેનાથ, હર હર મહાદેવ. ઓનલાઈન એજ્યુકેશનના તબક્કામાં ફરી પુનઃ આપણે ભેગા થયા છે. આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું અને આશા રાખીએ કે સરસ મજાના સસ્મિત બધાને આપણે આપણું શિક્ષણ કાર્ય શરૂ કરી અને આખો દિવસ હસતા રહીએ, મુસ્કુરાતા રહીએ. પાછલા સેશનમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર 2 સેશનમાં એને પૂર્ણ કરવામાં આવ્યો છે. ખૂબ સરસ મજાનો પાઠ હતો. પ્લેઇંગ વિથ ફાયર, આગની એક જે કળા એ દર્શાવવા માટેની ઘણી બધી અંદર વાત હતી. એની અંદર ફટાકડાનું ઉત્પાદન, એની અંદરના ઘટકો, એનું મિશ્રણ, એની શોધ ક્યારે થઈ, બ્લેક પાવડર, ગન પાવડર, વોટ એવર ઇઝ ધેર. અને ત્યારબાદ એક શરૂઆતના પેરેગ્રાફમાં એક ઉદાહરણ આપેલું છે કે સેફ્ટી મેચ. વિમલભાઈ બધા પંખા બંધ કરી દેજો. સેફ્ટી મેચનું એક ઉદાહરણ આપેલું છે. સેફ્ટી મેચ એટલે શું? તો એ છે
આપણા ઘરમાં જે તમે જોઈ શકો છો મારા હાથમાં છે, આ દિવાસળીની માચીસ કહેવાય અને આપણે સેફ્ટી મેચ કહીએ છીએ. પાયરોટેકનિકના 5 ઇફેક્ટિવ ફેક્ટર: સાઉન્ડ, ગેસ, લાઇટ, સ્મોક અને બીજો છે પાંચમું. એવા 5 ઘટકો જે એની અંદર આવેલા છે એનું ઉદાહરણ છે. ઘરે તમારે આ માચીસની તીલી ચાલુ કરવાની, ધ્યાનથી જોવાનું. જો તમે જ્યારે પણ એને સ્પાર્ક કરશો ને એટલે આ 5 પ્રકારની અંદર ઘટક કઈ રીતે મળે છે તમે ધ્યાનથી જુઓ ફરી વખત. 5 પ્રકારના જે અંદર ઘટક આવેલા છે તે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે કે અવાજ. જો ફરી વખત તમે જુઓ, 5 વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. હું જેવી રીતે એને સ્પાર્ક કરીશ એટલે ગરમી છોડશે, પ્રકાશ પણ આવશે અને છેલ્લે આનો ધુમાડો પણ આવશે જ. જો આ લાઇટ, ધુમાડો, ગેસ છે, ગરમી પણ આપે છે, હું એને હોલવીશ એટલે સ્મોક એટલે ધુમાડો પણ નીકળશે. તો જે 5 ઘટકો જે છે એનો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે સેફ્ટી મેચને ઇન્ક્લુડ કરીએ છીએ કે એમાં all the pyrotechnic effects including the heat, smoke, light, gas and sound are present in this safety match. ઓકે, તો હવે આ એક ઉદાહરણ સમજાવવું હતું મારે. ઘરે પ્રેક્ટિસ કરો તો સાચવીને કરજો. બીજી એક વાત, આપણે આજે વોકાબ્યુલરીની અંદર એક્સરસાઇઝ જોવાના છે, તો તમે બધા વોકાબ્યુલરી એક્સરસાઇઝમાં આવી જાઓ. As you know very well, each and every units I have told 4 types of exercise are there. Vocabulary contains V1, so. Second one is comprehension. Third one is language in practice, and last one is writing session. Today we will proceed with the exercise vocabulary V1. So here look at the board. અહીંયા તમે ધ્યાનથી જુઓ બેટા, વોકેબ્યુલરીની પહેલી એક્સરસાઇઝ છે V1. તમે તમારો ચોપડા પણ ખુલ્લી રાખજો, ચોપડીમાં તમને એક્સરસાઇઝ જોવા મળશે. હું અહીંયા બોર્ડ પર પણ એને સાથે સાથે તમારા સમક્ષ મૂકી રહ્યો છું. If you have any problem, please be careful. So here we can see the exercise vocabulary. Circle the word. Circle એટલે રાઉન્ડ કરવાનું છે. The word which, અહીંયા સંયોજક તરીકે છે which, કે જે is an outsider. Outsider મતલબ બહારની બાજુ. And use it, અને એનો ઉપયોગ કરો. For what? To make, બનાવવા માટે a meaningful sentence. અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે એ શબ્દનો ઉપયોગ કરો. પહેલા તો એ શબ્દની સિરીઝ છે એમાંથી 3માંથી અલગ પડતો શબ્દ સાદી ભાષામાં કહીએ તો અલગ પડતો શબ્દ we have to find out and then we have to use in meaningful sentence. Here we will see first one is, જો મિત્રો આમાં શું કરવાનું, પહેલા તમારે વાંચી જવાનું બેટા, બધું આ પણ વાંચી જવાનું અને પછી તમારે વિચારવાનું કે what to do. First one is fireworks, black powder, substance. Second, coal, LPG, weapon. Third, famous, well known, notorious. Fourth, decade, century, light year. Fifth, discovery, invention, pioneer. Sixth one is bang, emit, strike. એટલે અહીંયા પ્રશ્ન એ આવે, અમે તમને વારંવાર કહીએ છીએ, હું મારા ઘણા મિત્રો અને વિદ્યાર્થીઓને આ કહું છું કે જો તમારે અંગ્રેજી ભાષામાં સારી રીતે પ્રભુત્વ મેળવવું હોય બેટા, તો જેમ બને તેમ મેક્સિમમ અંગ્રેજી જે ડિક્શનરી આપણે જે કહેવાય એને ફર્ટાઇલ કરો, ફળદ્રુપ કરો. બીકોઝ બાય બોર્ન વી આર ઇન્ડિયન, આપણે ભારતીય છીએ, એમાં પણ આપણે ગુજરાતી લોકો છે, જન્મજાત આપણા લોહીમાં ગુજરાતી શબ્દો બનાયેલા છે. આપણે અંગ્રેજીની કોઈ સંતાન નથી, એટલે આપણામાં અંગ્રેજી શબ્દ ના હોય તો આપણે આપણી જે ડિક્શનરી છે એને એકદમ ફર્ટાઇલ કરો, ફળદ્રુપ કરો, મેક્સિમમ શબ્દોનું અંગ્રેજી શું થાય એનો પ્રયત્ન કરો. એટલે અહીંયા શું પ્રશ્ન આવે
જો તમને બધાના અર્થ ખબર પડવા માંડે ઓટોમેટિક પ્રશ્ન સોલ્વ થવા માંડે. હવે શું કહેવામાં આવે છે કે ત્રણમાંથી અલગ પડતો શબ્દ તમારે એના પર સર્કલ કરવાનું છે, વર્તુળ કરવાનું છે. ફાયરવર્ક્સ, બ્લેક પાવડર અને સબસ્ટન્સ, આ ત્રણમાં અલગ કયો પડે તો વિચારે તો સબસ્ટન્સ એટલે કે પદાર્થ. આ ફાયરવર્ક્સ અને બ્લેક પાવડર આ બંને એક જ ઘટક છે. ફાયરવર્ક્સ ની અંદર વપરાતો બ્લેક પાવડર, તો આ બે સેમ છે, આ સબસ્ટન્સ અલગ પડે છે. તો આપણે અહીંયા એને સર્કલ કરીએ છીએ એટલે અલગ શબ્દ કર્યો. સેકન્ડ, કોલ, એલપીજી, વિપન. કોલસો, એલપીજી યુ નો ગેસ છે એક પ્રકારનો, અને વિપન એટલે હથિયાર. તો આમાં આ કોલસો અને ગેસ ઇટ્સ વન કાઇન્ડ ઓફ યુ કેન સે ફ્યુલ, એક પ્રકારના ઈંધણ છે. વેપન એ શસ્ત્ર છે, હથિયાર છે, એટલે આ બેમાંથી એ અલગ પડે છે. ફેમસ, વેલ નોન અને નોટોરિયસ છે. તો ત્રણનો મૂળ અર્થ પ્રખ્યાત થવાનો જ છે, પણ તમે કોઈ સારું કાર્ય કરો અને તમને સન્માનજનક ખ્યાતિ પ્રખ્યાતિ જે મળે એને કહેવાય ફેમસ થવું, પ્રખ્યાત થવું. એ સારા કામ થકી થવાય છે. વેલ નોન એટલે કે ખૂબ જાણીતા, એ તમે સત્કર્મ કર્યા હોય ત્યારે. પણ કોઈ ખરાબ કર્મ થકી તમને જે બદનામી મળે, જેને આપણે કહેવાય ને કુખ્યાત, એ વસ્તુ છે નોટોરિયસ. તો આ બે સમાન અર્થ બને છે, આ અલગ પડે છે, એટલે આપણે એને સર્કલ કરીએ 1 2 3. ફોર્થ વન ઇઝ ડિકેડ, સેન્ચુરી અને લાઇટ યર. આ એક પ્રકાશ વર્ષ તરીકે ખાલી ગણાય છે સાયન્સની ભાષામાં. આ શું છે? સેન્ચુરી એટલે કે સદી, અને ડિકેડ એટલે કે 10 વર્ષનો સમૂહ. તો વર્ષની ગણતરીના અનુસંધાનમાં છે ઇટ્સ અ પીરિયડ ઓફ યર્સ. આ પ્રકાશ વર્ષ તરીકે માત્ર ગણાય છે, તે અલગ પડે છે. ડિસ્કવરી, ઇન્વેન્શન અને પાયોનિયર. ટુ ડિસ્કવર એટલે પણ સંશોધન કરવું. ટુ ઇન્વેન્ટ એટલે વર્બ ફોર્મ શોધ કરવી, એના પછી એનું નાઉન ફોર્મ બને છે ઇન્વેન્શન એટલે કે શોધ. અને પાયોનિયર જે છે તે પાયોનિયર નો મતલબ થાય છે પ્રણેતા, આદ્ય સ્થાપક. તો આ બે શબ્દમાં આ પાયોનિયર અલગ પડે છે. બેંગ, એમિટ, સ્ટ્રાઇક. એમિટ એટલે બાર ફેંકવું, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એક્શન. બેંગ ધડાકા સાથે અવાજ થવો, અને સ્ટ્રાઇક એમાં પણ અવાજ આવે છે. તો આ બંનેમાં સાઉન્ડ છે. એમિટ બાર ફેંકવું એક્શન છે, તો અહીંયા અલગ પડશે એમિટ. એટલે આ 6 જે સિરીઝ છે એમાંથી સબસ્ટન્સ, વેપન, નોટોરિયસ, લાઇટ યર, પાયોનિયર અને એમિટ. હવે આ જ 6 શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા doesn't include years. વર્ષની ગણતરીમાં આનો સમાવેશ થતો નથી. કોનો? નીચે. વર્ષની ગણતરીમાં નીચે 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 વર્ષની ગણતરીમાં એનો સમાવેશ થતો નથી. એટલે એ જે છે તે તમે જોઈ શકો છો. હજી નીચે પેલી એક્સરસાઇઝ ચાલુ છે મારે. આર્યા. તો અહીંયા આમાં જે શબ્દ જે અલગ પડે છે તે, જો બીજું કઈ ખબર ના સર અવાજ સર નહીં અવાજ સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર તમે મ્યુટ થઈ ગયા છો. જવાબ કોમન છે, બિલકુલ છે. તો અ લાઇટ યર ડઝન્ટ ઇન્ક્લુડ યર્સ, એમાં વર્ષ નથી આવતું. પ્રકાશ વર્ષ એક સાયન્ટિફિક શબ્દ છે. અ ખાલી જગ્યા ઇઝ નોટ અ ફ્યુલ. જો પહેલા પણ મેં તમને કહ્યું હતું કે એલપીજી અને કોલ વન કાઇન્ડ ઓફ ફ્યુલ. તો અહીં ફ્યુલ આવી ગયો, તો અહીંથી સીધા આવી જાઓ ફ્યુલ વાળી સિરીઝ પર, અને ફ્યુલમાં અલગ શું હતો તો કે વેપન મૂકી દો. એક લોજિક છે. તો વેપન ઇઝ નોટ અ ફ્યુલ, એ ઈંધણ નથી પણ એક શસ્ત્ર છે, હથિયાર છે. થર્ડ વન ઇઝ ખાલી જગ્યા ડઝન્ટ મીન પોપ્યુલર. જો પોપ્યુલર એટલે પ્રખ્યાત થવું, પ્રખ્યાતના સીધા શબ્દો ફેમસ, વેલ નોન, નોટોરિયસ.
આમાં અલગ શબ્દ પડતો હતો. ઘણી વખત શું થાય બેટા કે જવાબ તમારી પાસે જ હોય. ઘણી વખત પ્રશ્નપત્રમાં પણ લખેલું હોય કે ફાઇન્ડ આઉટ અ સિમિલર વર્ડ્સ, સિનોનિમ વર્ડ્સ, ઓપોઝિટ, તો તમારી નજરની સમક્ષ શબ્દ ફરતો જ હોય છે, પણ તમને એનું લોજિક પકડતા નથી આવડતું. એટલે અહીંયા મેં તમને બતાવ્યું કે પોપ્યુલર છે તો સીધા આવી જાવ. ફેમસ, વેલ નોન, આમાં અલગ છે તો અહીંયા મૂકી દો. એટલે નોટોરિયસ ડઝન્ટ મીન પોપ્યુલર. ચોથો શબ્દ છે ખાલી જગ્યા કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ આવ્યું, સીધા ફાયરવર્ક્સ પર આવી જાવ. અને એની સિરીઝમાં અલગ કયું છે તો કે સબસ્ટન્સ. જવાબ મૂકી દો સીધો સબસ્ટન્સ. સબસ્ટન્સ કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયરવર્ક્સ. ખાલી જગ્યા ડઝન્ટ મીન હીટ વિથ ફોર્સ. ભરથી ગરમ થવું. ડઝન્ટ મીન મતલબ થતો નથી. શાનો? તો માનો કે ક્યાંક એવું લાગે કે આમાં ખબર નથી પડતી, ઉદાહરણ તરીકે, તો એને છોડી દો. નીચેનો પ્રયત્ન કરો. ઓલરેડી 4 થઈ ગઈ છે, 2 બાકી છે, તો આમાં તમને ઓટોમેટિક ખબર પડશે. ચાલો આપણે છેલ્લું લઈએ, ટ્રાય મારીએ. સામ પિટ્રોડા વોઝ ખાલી જગ્યા ઓફ ટેલિકોમ રિવોલ્યુશન. આ વ્યક્તિનું નામ છે સામ પિટ્રોડા, બરાબર? ટેલિકોમ રિવોલ્યુશન, આ ટેલિકોમ અને રિવોલ્યુશન એટલે ક્રાંતિ. અને ટેલિકોમ ક્રાંતિના તો સામ પિટ્રોડા કોણ હતા? આદ્ય સ્થાપક, પ્રણેતા. તો અહીંયા પકડાશે શબ્દ તમારો કયો આવશે એમાં? પાયોનિયર. આ રહ્યો. તો હવે રહ્યો કયો શબ્દ? એમિટ. તો અહીં સીધો મૂકી દો. ના ખબર પડે તો જુઓ, એમિટ નું કામ શું છે? બહાર ફેંકવાનું કામ કરે છે. તો તમે જ્યારે પણ મિત્રો આ પ્રકારના જવાબ બહુ સરળ હોય છે. આપણે જનરલી શું કરીએ છીએ કે પહેલી ખાલી જગ્યા જોઈને સીધો જવાબ મૂકી દઈએ છીએ. ત્યારે આવું ના કરવું. પહેલા એક ઓવરવ્યુ લઈ લેવાનો ફટાફટ. અહીંયા પણ ટ્રાય કરવાનો. જેનો જવાબ અમુક વાક્ય એવા હોય કે તરત જ જવાબ મળી જશે, તો તમે ત્યાં એને પેન્સિલ થી જવાબ ત્યાં મૂકો. એમ કરતા કરતા બાકીના જવાબોમાંથી પણ તમને તરત જવાબ મળી જશે. તો બિલકુલ કોમન સેન્સ નો પ્રયોગ છે અને એ પ્રકારે એક્સરસાઇઝ કરવાની છે. આપણે બીજી આગળની એક્સરસાઇઝ જોઈશું. આ તમને મેં હોમવર્કમાં લખવા આપેલી જ છે. હવે V4 થોડું ઉપર લઈ જાઓ. ઓકે, આ V4 એક્સરસાઇઝ છે. આપણે જોઈએ સ્ટ્રાઇક ઓફ ધ મિસફિટ વર્ડ ફોર ઈચ સેન્ટેન્સ. જો તમે ધ્યાનથી જુઓ, અહીંયા તકલીફ પડશે જોવામાં, પણ તમને ચોપડીમાં ખ્યાલ આવશે જ. મિસફિટ એટલે કે બંધ બેસતો ન હોય. અહીંયા 2 શબ્દ આપેલા છે જો દરેક વાક્યમાં. અહીંયા ડિસ્કવર્ડ છે અને ઇન્વેન્ટેડ છે. આ બેમાં તમને જે અયોગ્ય લાગતો હોય એ તમારે જોવાનું છે. તો દરેકના આ ડબલ આપેલા શબ્દો પર નજર મારી લો બધા ફટાફટ જલ્દી. ચાલો, હવે પહેલું વાક્ય છે ઇટ ઇઝ બિલીવ્ડ. એવું માનવામાં આવે છે ધેટ કે ઇન્ડિયા બ્લેક પાવડર. તો ઇન્ડિયાએ શું કર્યું? બ્લેક પાવડરની શોધ કરી અને સંશોધક તરીકે બહુ મોટી શોધ. તો અહીંયા ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ ઇન્ડિયા ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. એટલે ડિસ્કવર્ડ અંદર બેસતો નથી. એટલે 2 શબ્દમાંથી કયો શબ્દ અયોગ્ય છે એને કાઢી નાખવાનો છે અને બાકીનું વાક્ય સેમ રાખવાનું છે. બીજું છે સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ અથવા પ્લેન્સ. કોઈ પણ વૈજ્ઞાનિક કાર્ય હોય, ઉપગ્રહને જ્યારે અવકાશમાં છોડવામાં આવે છે ત્યારે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે શટલ. એરફોર્સની અંદર પાયલોટ અવકાશમાં જે લઈને ઉડે છે એને કહેવામાં આવે છે પ્લેન. તો તમે ક્યારે એવું જોયું છે કે સાયન્સના કાર્યમાં પ્લેનનો ઉપયોગ થતો હોય? નથી થતો. એ શટલ કહેવામાં આવે છે. અને તો અહીંયા આપણે જોઈએ તો સાયન્ટિસ્ટ યુઝ પ્લેન્સને કાઢી નાખો. શટલ્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. અવકાશમાં સંશોધન કરવાના કાર્ય માટે વૈજ્ઞાનિકો શટલનો ઉપયોગ કરે છે. ત્રીજું, ડુ યુ નો
આ સાદા વર્તમાન કાળમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ડુ યુ નો? તમે જાણો છો ધ આર્ટ અને ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ બનાવવું તો એ કોઈ કળા છે? નથી. પેપરનું કોઈક તમારે ફૂલ ડિઝાઇન બનાવવી હોય તો એ કહેવાય આર્ટ. પણ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું આવે ને ત્યારે સાયન્સની ભાષામાં તો ફોર્મ્યુલા કામ કરે. તો અહીંયા આર્ટ ના આવે એની અંદર, એટલે આર્ટને ચોકડી મારો. ડુ યુ નો ધ ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ? કાર્બન ડાયોક્સાઇડ તમે લગભગ અંગ્રેજીમાં શું કહો છો? વિજ્ઞાનમાં CO2 આઈ થિંક, આઈ એમ નોટ શ્યોર. ધ પર્સન, વ્યક્તિ, હુ વર્ક્સ, જો અહીંયા હું સંયોજક તરીકે છે. જ્યારે જ્યારે વાક્યોમાં સંયોજક તરીકે શબ્દ વપરાતા હોય તો વાપરવા પડે. તો વ્યક્તિ હોય તો સંયોજક તરીકે હું જ વપરાશે. અને હું બાય ડિફોલ્ટ સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચનની ગણતરીમાં આવવાથી અહીંયા પાછળ ક્રિયાપદને એસ અથવા ઈએસ જ નાખશે. તો ધ પર્સન હુ વર્ક્સ ફોર ધ betterment of society becomes famous અથવા notorious. એવી વ્યક્તિ કે જે સોસાયટીના ભલા માટે ખૂબ સારા કામ કરે એ શું બને? સારી રીતે પ્રખ્યાત બને કે ખરાબ કામ કરે એટલે ખરાબ ગણાય? તો તમારા પણ વિસ્તારમાં તમે જુઓ કે જે વ્યક્તિ આગળ આવીને ખૂબ સારા કામ કરે ફેમસ થાય છે, એ નોટોરિયસ થતા નથી. પણ હા, તમે તમારી સોસાયટીમાં કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તમે નોટોરિયસની ગણતરીમાં આવી શકો છો. પાંચમું, વી, અહીંયા બે શબ્દ છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. રફ ડાયમંડ્સ, કાચા હીરા, ફ્રોમ બ્રાઝિલ, બ્રાઝિલથી. હવે અહીંયા બે શબ્દ આવે છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ? ટુ ઇમ્પોર્ટ આયાત કરવું, ટુ એક્સપોર્ટ નિકાસ કરવું. આયાત અને નિકાસ એ સામાજિક વિજ્ઞાનના શબ્દો છે. અન્ય દેશમાંથી આપણા દેશમાં કોઈ પણ વસ્તુ લાવી એને કહેવાય આયાત કરવી, ઇમ્પોર્ટ કરવું. આપણા દેશનું કોઈ પણ પ્રોડક્શન બીજા અન્ય દેશમાં પહોંચતું કરવું એને કહેવાય એક્સપોર્ટ. આપણા પરમ મિત્ર મારા પીડી ચાવડા સાહેબ આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બહુ સારી રીતે સમજાવશે તમને. હવે શું આવે જવાબમાં? તો ભાઈ બ્રાઝિલ થી મંગાવીએ છીએ કે મોકલીએ છીએ, હવે આપણને એટલું કદાચ જ્ઞાન ના હોય. કાચા હીરા આપણે અન્ય દેશમાંથી લાવીએ છીએ કે મોકલીએ છીએ, તો માનો કે નથી ખબર, તો ફરી વખત લોજિક વાપરો. જુઓ અહીં શું લખે છે? ફ્રોમ બ્રાઝિલ. ફ્રોમ એટલે બ્રાઝિલ થી. સિમ્પલ લોજિક છે, એકદમ સિમ્પલ લોજિક. બ્રાઝિલ થી, તો બ્રાઝિલ થી શું થાય? મંગાવાય. બ્રાઝિલ થી મોકલાય? આવું બોલાશે? નહીં બોલાય. અહીં ખાલી ફ્રોમ પકડો, સિમ્પલ લોજિક છે. કઈ જ નથી ખબર પડતી, કોઈ અર્થ ખબર નહીં પડતી બેટા, એક લોજિક લઈ લો. ફ્રોમ થી, બ્રાઝિલ થી, તો સીધી વાત છે, માંગવાની જ વાત આવે એટલે એને કહેવાય ઇમ્પોર્ટ. તો વી ઇમ્પોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. ધોરણ 10 ના જૂના અભ્યાસક્રમમાં એક અલગ પાઠ હતો, ધ ડાયમંડ, કે જેની અંદર ડાયમંડ વિશે ઘણું બધું વિગતવાર જાણવામાં આવતું હતું. એટલે આની અંદર પણ આપણે જે 5 વાક્યો શાંતિથી જો, અહીંયા તમને જવાબ ત્યારે ખબર પડે કે આ જવાબ ફ્રોમ શું છે? પ્રીપોઝિશન છે એક પ્રકારનો. પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર પ્રીપોઝિશન ની વાત કરીએ છીએ. જો તમને નાનકડા શબ્દોનું પણ જ્ઞાન હશે ને થોડું, તો એના પરથી મુદ્દો પકડી લેશો તમે. ભલે વાક્યનો અર્થ ખબર નથી પડતી, શબ્દોનો અર્થ ખબર નહીં પડતી, પણ જેમ મેં તમને કહ્યું, ફ્રોમ એટલે માંથી, બ્રાઝિલ થી નિકાસ ના આવે, બ્રાઝિલ થી આયાત જ આવે, એટલે જવાબ તરત મળી જશે. તો અહીંયા આપણે V4 એક્સરસાઇઝ નો અનુભવ કર્યો. ત્યાર પછી V6, એમાં પણ ધ્યાનથી જોઈ લઈએ બેટા, ફટાફટ ઝડપથી. હવે આગામી આ મહિનામાં મને થોડું એમ હતું કે કદાચ અંગ્રેજી વિષયની એકમ કસોટી આવશે, પણ અંગ્રેજી વિષયની એકમ કસોટી જાહેર થઈ નથી. ગણિત અને સમાજવિદ છે. અમે તમને પ્રયત્ન કરી રહ્યા છે, હું અને અમારા બીજા સાથી મિત્રો, કે એકાદું પેપર સોલ્વ કરવા માટે આપીએ તમને, જેથી તમને થોડો આઈડિયા રહે.
બીજું ઘણા મિત્રોના વાલીઓ ફોન કરીને પૂછે છે કે સાહેબ શાળા ક્યારથી શરૂ થશે, તો બેટા એમાં અમે કંઈ જ કરી શકતા નથી. વી ડોન્ટ હેવ એની મેસેજ, નો ઇન્ફોર્મેશન. જેવી અમારી પાસે કોઈ માહિતી આવશે ડેફિનેટલી વી વિલ કન્વે યુ, અમે તમને પહોંચાડી દઈશું. હવે આપણે જોઈએ V6. ફરી વખત અહીંયા જોવા બેટા, પહેલા તો સૂચનાનો અર્થ સૂચના જ વાંચતા નથી આવડતી. અને પહેલા પણ મેં કહ્યું છે કે I am also from Gujarati medium. I am not from English medium. Even I can speak English fluently with anybody, anywhere. Belong to Gujarati medium. અને મારા માટે ગર્વની વાત છે. I can speak anything anywhere. તો બેટા ગુજરાતી મીડિયમનો હોવા છતાં અંગ્રેજીમાં પ્રભુત્વ કેવી રીતે મેળવવાનો? તો એના માટે બસ આવા થોડા પ્રયત્ન કરો. અને બીજો એક અમારા પીડી ચાવડા સાહેબ મને કે સાહેબ તરતા શીખવું છે. એટલે મેં ચાવડા સાહેબને કહ્યું, મેં કીધું ઇટ્સ અ ઇઝી જોબ, હાઉ ટુ સ્વિમ. એટલે ચાવડા સાહેબને મેં હાઉ ટુ સ્વિમ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્વિમિંગ એક્સરસાઇઝીસ એક બુક આપી. ચાવડા સાહેબ ખુશ થઈ ગયા અને સરસ મજાની જે બુક મેં આપેલી તો એમને વાંચી લીધી જોરદાર. મને કે ભાઈ અઠવાડિયામાં ચોપડી વાંચી નાખીશ. બુક વાંચી લીધી, હાઉ ટુ સ્વિમ એનું જ્ઞાન મેળવી લીધું. અને પછી મને કયા વગર અચાનક એક દિવસ કોઈ સ્વિમિંગ પુલમાં ગયા અને ધબાક દઈને ડૂબકી મારી દીધી. તો નસીબ કરવું સારું કે ત્યાં કોઈ સફાઈ સેવક હતો એટલે ચાવડા સાહેબને બહાર કાઢ્યા. શું થયું? ચાવડા સાહેબ અંદર જ જતા રહ્યા, બહાર ના આવ્યા જલ્દી. તો કેમ એવું થયું? એવું કેમ થયું? સાહેબ મને પૂછે છે કે આવું કેમ થયું બેટા? એક વસ્તુ હતી ખાલી, દરેક વસ્તુમાં થિયરી આવે છે અને પ્રેક્ટિકલ આવે છે. સાહેબે થિયરી જ્ઞાન લઈ લીધું હાઉ ટુ સ્વિમ, પણ એના માટે પ્રેક્ટિસ તો કરવી પડે કે નહીં બેટા? તો પ્રેક્ટિસ કરવા માટે પાણીમાં પહેલા એડવાન્સમાં પડવું પડે ને, સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરવી પડે. હવે તમે વાંચીને ડાયરેક્ટ તમે પડો તો ક્યાંથી મેળ બેસે? મૂળ વાત પર આવી જો બેટા કે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, યુ વોન્ટ ટુ ટોક ઇન ઇંગ્લિશ, પ્રેક્ટિસ, સ્પીક. ખોટું અંગ્રેજી બોલો ભાઈ, હું તો સાચું અંગ્રેજી બોલવાની જરૂર છે જ નહીં. ખોટું ઇંગ્લિશ બોલતા થઈ જાઓ, ધીરે ધીરે ખોટું બોલતા તમે સાચું બોલતા થઈ જશો, તમને ખબર નહીં પડે. પણ આપણામાં એક ડર ઘૂસી ગયો છે કે આઈ કાન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકતો જ નથી. નો ડાઉટ each and every students persons want to speak in English, but there's a fear in their heart. એમાં હૃદયમાં ડર છે. હાઉ ટુ સ્પીક? બધા મારા મિત્ર શું વિચારશે? મને પાગલ ગણશે. તો ઓકે, let them think that you are there. તમે જોઈ શકો છો ને, હું કેમેરાની સમક્ષ અત્યારે ઇંગ્લિશ બોલી રહ્યો છું. I don't have any problem, but I know very well where and how to use this English. મારે ક્યાં ઉપયોગ કરવાનો અને કેવી રીતે બોલવાનો એ મને ખબર છે. અમારા વર્ગખંડમાં પણ હું અને અમારા સાથી મિત્રો we are trying to speak in English. પણ ઘણા મિત્રો એમની થોડી કમજોરી બતાવતા હોય છે કે સાહેબ ટ્રાન્સલેશન ઇઝ નેસેસરી. એકચ્યુઅલી ટ્રાન્સલેશનની કોઈ જરૂર ના પડે બેટા, સતત એ માહોલમાં રહેવાનો પ્રયત્ન કરો. અને અંગ્રેજી ઇઝ અ પ્રેક્ટિકલ લેંગ્વેજ, નોટ અ સબ્જેક્ટ બટ પ્રેક્ટિકલ લેંગ્વેજ. પ્રેક્ટિસ, જસ્ટ સ્પીક. હા, નો ડાઉટ કોઈ મિત્રો ના મળે તો અરીસાની સામે ઉભા થઈ જાઓ. પણ જે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં વાત કરવાની ઈચ્છા રાખે છે, ડર્યા વગર, ગભરાયા વગર, બે ધડક અંગ્રેજી બોલતા થઈ જાય. સામે સાચી ઇંગ્લિશ તમે બોલ્યા કોને ખબર પડશે? મને કહેજો ખાલી, ફરી વખત લોજિક આપું, કોને ખબર પડશે? માંડ અંગ્રેજી જાણનાર આપણા ઘરમાં કુટુંબમાં માંડ 3-4 જણ હશે. તમે ગમે તેની સામે બોલો તો હા વેરી ગુડ, એને ખબર નથી પડતી, પણ તમારી પ્રેક્ટિસ થઈ જશે. પ્રેક્ટિસ ધીરે ધીરે થશે ને એટલે ઓટોમેટિક તમને ફીલ થશે કે તમે સાચું અને ખોટું શું બોલો છો, સુધરી જશે બેટા. સો પ્લીઝ બી ધ બેસ્ટ. અંગ્રેજી બોલવાનો પ્રયત્ન ખાસ કરો બેટા. હવે જોઈ લે ફટાફટ ઝડપથી. અહીંયા પણ એક્સરસાઇઝ છે, સર્કલ ધ કરેક્ટ આન્સર. ધેર કેન બી, અહીંયા જો અગત્યનું છે, ધેર કેન બી મોર ધેન વન કરેક્ટ આન્સર. આ સિરીઝમાંથી જે સાચો આન્સર છે એના પર વધુ કરવાનું છે, પણ એક પોસિબિલિટી ઇઝ ધેર. ધેર મે બી મોર ધેન વન કરેક્ટ આન્સર, એકથી વધારે પણ હોઈ શકે. તો એ શબ્દ પર આપણે જોવા જઈએ, વિચ કેન બી યુઝડ એઝ ફ્યુલ. આનું ભાષાંતર તમને કરવાનું કહું ને તો તમે બધા વિચાર કરશો કે સાહેબ પ્રશ્નનો મતલબ શું થયો? તો પહેલા તો આપણને પ્રશ્ન જ ખબર નથી પડતી. ગુજરાતીમાં તમને કોઈ પૂછે ને કે ભાઈ તું ગઈકાલે ક્યાં ગયો હતો, તમે તરત જવાબ આપશો. કેમ કે તમને એ પ્રશ્ન પૂછાયો ખબર પડી. પણ અંગ્રેજીમાં આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે ખબર નથી પડતી કે પ્રશ્ન
કયા કાળમાં છે અને એનો જવાબ શું આપી શકાય? એક પ્રશ્ન છે, વિચ કેન બી યુઝડ એઝ ફ્યુલ. બર્તન તરીકે શાનો ઉપયોગ થઈ શકે છે? તો જુઓ, કોલ, કોલસો, પેટ્રોલ, યુ નો વેરી વેલ. વુડ એટલે લાકડું, ઓક્સિજન ઇટ્સ વન કાઇન્ડ ઓફ ગેસ. તો એનો ઉપયોગ થતો નથી. તો આ ત્રણ વસ્તુ શું છે? બળતણ તરીકે વાપરી શકાય છે, એટલે ત્રણેય પર તમારે સર્કલ કરી શકાશે. વિચ ઇઝ એન ઇન્વેન્શન. આ ચાર ઓપ્શન માંથી શોધ કઈ છે? માર્સ, લો ઓફ ગ્રેવિટેશન એ નહીં, પણ આ ટીવી સેટ, ટીવી ની શોધ થયેલી છે. સંશોધન શોધ થઈ, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરી. સેલ ફોન ની પણ શોધ થયેલી છે. હવે સેલ ફોન ની શોધ કોને કરી, ટીવી ની શોધ કરી એ મને ખબર નથી, કારણ કે હું લિટરેચર નો શિક્ષક છું. પણ વિજ્ઞાનના શિક્ષકને ખબર જ હશે. નરસિંહભાઈ બેઠા છે. સાહેબ, ટીવી ની શોધ કરનાર વ્યક્તિનું નામ ખબર છે? ટીવી, ઓકે, મિત્રો ટ્રાય કરજો. ટીવી નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? ટીવી નું ફૂલ ફોર્મ ટેલિવિઝન. આ મારા હાથમાં છે, એને શું કહી શકાય? રિમોટ. પણ તમને ખબર છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિમોટ? નથી ખબર ને? વાય ઇટ ઇઝ નોન એઝ રિમોટ? રિમોટ એટલે દૂરનું. તમે તમારા રૂમમાં 5-7 ફૂટ ટીવી તમારાથી દૂર છે, પણ છતાં પણ એટલા અંતરથી બેસીને તમે તમારા ટીવીને કંટ્રોલ કરી શકો છો. એટલા માટે આને કહેવાય છે રિમોટ. દૂરનું તમે કંટ્રોલિંગ કરી શકો છો. Which one is not a good quality? Good quality. Quality એટલે ગુણવત્તા, ગુણ. આમાંથી કયો સારો ગુણ નથી? ફેમસ, પ્રખ્યાત થવું, પોલાઇટ, વિનમ્ર રહેવું. નોટોરિયસ આવી ગયો. ખરાબ કામ કરો અને જે ખ્યાતિ મળે એને કહેવાય નોટોરિયસ. વેલ નોન, પ્રખ્યાત થવું. તો આ ત્રણ શબ્દો સરખા છે અને આ અલગ પડે છે, પણ વાક્ય ધ્યાનથી સમજો. વિચ વન ઇઝ નોટ અ ગુડ ક્વોલિટી? તો એનો જવાબ આવે નોટોરિયસ. શબ્દ એ નથી આવતો એની અંદર. What are an arrow, a gun, a sword, etc. called? આ જે શબ્દો છે તે એરો, એરો એટલે તીર, ખબર છે ને? ઓકે. ત્યાર પછી છે ગન, ગન એટલે બંદૂક, સ્વોર્ડ એટલે તલવાર. આ બધા જ શું કહેવાય? શું ઓજાર છે? આનાથી કશું રિપેરિંગ થાય? કોઈ પદ્ધતિ, સિસ્ટમ છે? કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે સંગીતનું? નથી. આ મારક હથિયાર છે એક પ્રકારના. એટલે આ એરો, a gun, a sword, etc. are called, it's a one kind of weapons, એટલે કે હથિયાર. પાંચમું, a pen, pencil, a book. What else can be added in this list? આ એક લિસ્ટ છે. પેન, પેન્સિલ, a book. જો દરેકને આગળ આર્ટિકલ એ વાપરેલો છે. આ બધામાં બીજું આ લિસ્ટમાંથી શું ઉમેરી શકાય? કંપાસ બોક્સ, રૂલર એટલે કે ફૂટપટ્ટી, સોક્સ એટલે મોજા, શૂઝ એટલે બૂટ. તો પેન્સિલ, ચોપડી અને પેન, એની શૃંખલામાં શબ્દ આવી શકે ફૂટપટ્ટી અને કંપાસ. એની જોડે મોજા ગોઠવાય. પગના મોજા શેમાં હોય? આની જોડે હોય. એટલે કયા બે શબ્દ છે? કંપાસ બોક્સ અને રૂલર. તમે આ લિસ્ટમાં જોડી શકશો. એટલે એના પર આપણે રાઉન્ડ કરવાનું. હવે અહીંના જવાબમાં મનોજભાઈ, ગાઈડમાં જવાબ લગભગ ખોટો છે. વોટર ઇઝ અ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટ. નરસિંહભાઈ, બ્લેન્ડ એટલે મિશ્રણ. અહીંયા ધ્યાન આપો. પાણી શાનું મિશ્રણ છે? પાણી મિશ્રણ શાનું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા છે વોટ ઇઝ અ બ્લેન્ડ ઓફ. બ્લેન્ડ એટલે મિશ્રણ. તો ઓક્સિજન ની સાથે જવાબ હાઇડ્રોજન જ આવે. ગાઈડમાં કાર્બન ડાયોક્સાઇડ લખેલું છે. તો જવાબ ખોટો છે બેટા. કારણ કે તમે જ્યારે પાણીના મિશ્રણની વાત કરો તો there are two substance, એક H અને બીજું O. H એટલે હાઇડ્રોજન, O એટલે ઓક્સિજન. તો વોટર ઇઝ અ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. તો અહીંયા આપણે સર્કલ કરવાનું. Which can be similar to device? Which can be similar to device? Device એટલે સિસ્ટમ, પદ્ધતિ. તો આ બધામાં
અલગ કયું પડે છે? બરાબર. તો એક હથિયાર તરીકે આજે ઓજાર તરીકે સાધન તરીકે જો ગણતરીમાં લેવા જઈએ ને તો ટૂલ એટલે ઓજાર, સ્પેર એટલે પણ ઓજાર, એક્સ એટલે તમારું ખબર છે ને કુહાડી. આ બધા એક પ્રકારના બધા સાધનો છે ઓજારમાં, પણ વિપન નથી આવતું અંદર સેમ, એ ડિવાઇસમાં નથી આવતું. વિપન તો એક હથિયાર, ઘાતક હથિયારની ગણતરીમાં જ ગણાય છે. આ બધા શું છે? એક સિસ્ટમ ગણાય જાય, ડિવાઇસ ગણાય જાય છે. તો અહીંયા અલગ પડે છે તમારે વિપન. અહીંયા આપણે વોકાબ્યુલરીમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, એની અંદર આપણે આ 3 એક્સરસાઇઝ જોઈ વોકાબ્યુલરીની અંદર. હવે પછીના સેશનમાં આપણા બીજા સાથી મિત્રો મનોજભાઈ અથવા તો વિમલભાઈ તમને આગળ બીજી એક્સરસાઇઝ બનાવશે. વોકાબ્યુલરીમાં તમારું શબ્દ ભંડોળ મજબૂત થાય એવા પ્રયત્નો હોય છે. કોમ્પ્રિહેન્શનની અંદર ટુ કોમ્પ્રિહેન્ડ એઝ અ વર્બ ફોર્મ ગ્રહણ કરવું. સામે તમને ડેટા આપ્યો હોય, તમારે એ ઇન્ફોર્મેશન ડેટા વાંચવાની, સમજવાની ને એમાંથી માહિતી ગ્રહણ કરવાની, એનું નામ છે કોમ્પ્રિહેન્શન. એમાં જનરલી સામે માહિતી આપી હશે, પ્રશ્નો હશે, આવું બધું અંદર કોમ્પ્રિહેન્શનમાં આવશે. ત્રીજા આવશે લેંગ્વેજ ઇન પ્રેક્ટિસ, કે જેની અંદર ગ્રામેટિકલ કોઈ પણ પોઈન્ટ હશે. આની અંદર લેંગ્વેજ ઇન પ્રેક્ટિસ ની અંદર જે ગ્રામેટિકલ પોઈન્ટ છે એ છે ડિસ્ક્રાઇબ પ્રોસેસ. એક્શન અને પ્રોસેસ આ બંને આવી શકે છે ફંક્શનની અંદર. ડિસ્ક્રાઇબ એક્શન, ડિસ્ક્રાઇબ પ્રોસેસ, આ બેમાં ફેર શું છે? એક્શન એક જ ક્રિયા હશે, પ્રોસેસ મોર ધેન વન એક્શન્સ. એકથી વધારે ક્રિયાઓ જ્યારે ભેગી થાય ત્યારે પ્રક્રિયા બની જાય છે. એટલે એના વિશે તમને લેંગ્વેજ ઇન પ્રેક્ટિસના સેશનમાં આગળ ભણાવવામાં આવશે. અને છેલ્લું જે છે તે રાઇટિંગ સેશન. જનરલી પરીક્ષામાં રાઇટિંગ સેશનની અંદર જે આપેલા હોય છે પેરેગ્રાફ, એને નજીકમાં જ એઝ અ પેરેગ્રાફ નિબંધ તરીકે તમારે પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર વોકાબ્યુલરી એક્સરસાઇઝ જોઈ. હોમવર્ક મેં તમને ગઈકાલે મૂકી દીધું છે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, listen me guys carefully. If you have any problem regarding the homework, you have to only phone me, not anybody. તમારે ફક્ત મને ફોન કરવાનો. You can WhatsApp also. તો કોઈ પ્રોબ્લેમ હોય તમે મને ફોન કરી શકશો, WhatsApp કરી શકશો, તરત તમને જવાબ મળશે. નેક્સ્ટ ટાઈમ ફરી આપણા પાછા ઝડપથી ભેગા થઈશું. ટિલ ધેટ ગુડ બાય, જય હિન્દ.